ફુલબારી ખાતે બીએસએફ અને બીજીબી દ્વારા સંયુક્ત રિટ્રીટ સમારોહ યોજવામાં આવ્યો। ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ દ્વારા પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં સિલીગુડી નજીકના ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ ફુલબારી ખાતે સંયુક્ત રિટ્રીટ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શનિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં બંને દેશોના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંયુક્ત રિટ્રીટ સમારોહ એ બે પડોશી દેશો વચ્ચેના સંબંધો અને સમજણને પ્રોત્સાહન આપવા માટેનું પ્રતિકાત્મક કાર્યક્રમ છે। તેમાં બંને દેશોના રાષ્ટ્રીય ધ્વજોને સંકલિત રીતે નીચે ઉતારવામાં આવે છે, સાથે પરેડ અને સાંસ્કૃતિક પ્રદર્શન પણ થાય છે। આઈસીપી ફુલબારી ખાતેનો સમારોહ પરસ્પર સન્માન અને મિત્રતાના ભાવથી ભરપૂર હતો। કાર્યક્રમમાં ભારત અને બાંગ્લાદેશના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં બંને દેશોની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવવામાં આવ્યો। પરંપરાગત નૃત્ય અને સંગીતે સમારોહમાં ઉત્સવનો માહોલ ઉમેર્યો। સમારોહનું મુખ્ય આકર્ષણ બીએસએફ અને બીજીબી કર્મચારીઓ દ્વારા સંકલિત પરેડ અને ત્યારબાદ બંને દેશોના રાષ્ટ્રીય ધ્વજોને ઉતારવાનો કાર્યક્રમ હતો। બળો દ્વારા દર્શાવેલી ચોકસાઈ અને શિસ્તની ઉપસ્થિત લોકોએ ખૂબ પ્રશંસા કરી। બીએસએફ અને બીજીબીના વરિષ્ઠ અધિકારીઓએ સભાને સંબોધિત કરી। સરહદ પર શાંતિ અને સહકાર જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે સરહદ વિસ્તારોની સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી। સમારોહમાં સ્થાનિક વસ્તીનો ઉત્સાહી ભાગીદારી જોવા મળી, જેઓ મોટી સંખ્યામાં કાર્યક્રમ જોવા માટે એકત્ર થયા। જાહેરની ઉપસ્થિતિએ પ્રસંગમાં મહત્વમાં વધારો કર્યો, જે બંને દેશોના લોકો વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે। સંબંધોને મજબૂત બનાવવા માટે સંયુક્ત રિટ્રીટ સમારોહ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા સતત પ્રયાસોનો ભાગ છે। આવા કાર્યક્રમો વિશ્વાસ અને સહકારના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે પ્રદેશની સ્થિરતા અને વિકાસ માટે આવશ્યક છે। આઈસીપી ફુલબારી ખાતેનો સંયુક્ત રિટ્રીટ સમારોહ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અવિનાશી મિત્રતા અને સહકારનો પુરાવો છે। તે પ્રદેશમાં શાંતિ અને સંપૂર્ણ સમૃદ્ધિ માટે બંને દેશોની સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે।
લાઈટમાં